તો કાલે સમજાવ્યું હતું ને કે મોક્ષથી ઓછું કાંઈ માંગવાનું જ નહીં, ઈચ્છવાનું જ નહીં. એની અંદરનું જે કાંઈ છે ને મોક્ષથી નીચેનું, તમે મોક્ષની ઈચ્છા કરો ને એટલે એની નીચેનું બધું ઓટોમેટિક મળી જ જાય તમને. પૂરેપૂરું જેટલો તમારો જીવ ભૌતિક સુખમાં રમતો હોય ને એ બધું જ તમને પ્રાપ્ત થઈ જાય, સંપૂર્ણ સંતોષ થઈ જાય, તમારી ઈચ્છા કોઈ બાકી ન રહે. તમને હવે ભૌતિક સુખમાં લપેટાવાની જરા મન પણ ન રહે એવું તમારું મન થઈ જાય, તમને બધું જ મળી જાય અને પછી તમારો મોક્ષ થાય. એમને એમ ના થાય. ત્યાં સુધી થોડી પણ ઈચ્છા, ભાવના, લાગણી જે બી કહો એ બાકી હોય ત્યાં સુધી મોક્ષ થાય. એ બધું જ મળી જાય, એની નીચેનું બધું જ મળી જાય. તો આપણે તો મહાવીરે કીધું છે એટલે આપણને ખબર છે કે આ મેળવવા જેવું તો મોક્ષ જ છે. આપણે તો ઓલા નારા લગાવતા હોય ને, મેળવવા જેવું મોક્ષ એવું આવે છે ને, આ બધા ભેગા થાય જ્યારે સમૂહમાં ત્યારે ઉપાશ્રયમાં. લેવા જેવું સંયમ, મેળવવા જેવું મોક્ષ, પણ ખાલી બોલવાથી કાંઈ થાય નહીં. તમને ખબર સ્વામી વિવેકાનંદનું નામ ખબર છે? સાંભળ્યું છે? હા, એમના ગુરુ કોણ હતા યાદ છે? અરે વાહ, રામકૃષ્ણ પરમહંસ. હા, તો રામકૃષ્ણ પરમહંસ પણ બહુ હાઈ લેવલ પર હતા અને એમની પાસે ઘણી બધી સિદ્ધિ હતી. ને ગૌતમ સ્વામીને જેમ લબ્ધિ હતી એમ એમને ઘણી બધી સિદ્ધિ હતી. અણિમા, ગરિમા 8 પ્રકારની સિદ્ધિ હોય. એ કોક વાર સમજાવીશ. અણિમા એટલે બહુ સૂક્ષ્મ થઈ શકે, ગરિમા એટલે બહુ મોટા થઈ શકે. અણિમા આદિ 8 સિદ્ધિઓ હતી ને, તો રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદને આ સિદ્ધિ આપતા હતા ને, તો વિવેકાનંદે શું કીધું ખબર છે? હા મને આપો ને, મને તો આ બધી સિદ્ધિઓ મળી જાય તો હું કેટલો ફેમસ થઈ જાઉં અને મારું કેટલું નામ થઈ જાય ને લોકો મને બધા પગે લાગવા માંડે ને. નો, વિવેકાનંદે શું કીધું એમના ગુરુદેવને કે હે ગુરુદેવ, આ 8 સિદ્ધિઓથી મને મોક્ષ મળશે. આ 8 સિદ્ધિઓથી મને મોક્ષ મળશે. જો મોક્ષ ના મળવાનો હોય તો આ મહાસિદ્ધિઓ મારે મન 8 કાંકરાથી વધારે કાંઈ જ નથી. 8 પથ્થર, 8 કાંકરા એવી ત્યાં 8 સિદ્ધિઓ, જો એનાથી મોક્ષ ના મળવાનું હોય તો મોક્ષની કેટલી કિંમત છે એ જુઓ તમે. એક યાજ્ઞવલ્ક્ય કરીને હતા ને, એમની વાઈફનું નામ હતું મૈત્રેયી. હા, તો એમની વાઈફને જાતની ભેટ આપતા. ભેટ આપે તો ખુશ થઈ જાય ને. પતિ ભેટ આપે પત્નીને ઘડી તો ખુશ થઈ જાય. પણ આ મૈત્રી શું કહેતી હતી? આનાથી મને મોક્ષ મળશે. જો ના તો મારે એનું શું કામ છે? એના હમ નામૃતા શ્યામ તેના હમ કિમ કર્યામ. જેનાથી મોક્ષ નથી મળતો એ મારે શું કરવાનું છે? મારે શું કરવું છે? તો આપણને તો ભગવાન કહીને ગયા છે કે મેળવવા જેવું ખાલી મોક્ષ જ છે, મુક્ત થવા જેવું છે. તો આપણે સમજીને આપણે બીજી બધી ઈચ્છાઓ કટ કરી નાખવાની. બીજી ઈચ્છાઓ જ નહીં. આ બની છે. હા બોલ ને. તમે કીધું કે આપણી કોઈ બી ઈચ્છા બાકી રહી જાય તો આપણે વ્યંતર ગતિમાં જાય તો મોક્ષ ના, એવું 100% નહીં. મતલબ જઈ શકે તો મોક્ષ મેળવવાની બી તો એક ઈચ્છા જ છે ને. હા, એટલે આગળ જતાં એવું આવે છે કે તમે એટલે અત્યારે ઈચ્છા કર્યા વગર ના જ રહી શકતા હોય. આમ તો કંઈ ઈચ્છા ન કરો એમ કે છે. ઈચ્છા કરવાની જ નથી, બધું ઓટોમેટિક આવીને મળશે. એ તો આપણે ઓલામાં બી શીખવાડ્યું ને, નિયતિ, કે જે તમારા નિયતિમાં છે નક્કી થયું છે એ તમને મળવાનું છે. હા, પણ મારી નિયતિમાં નક્કી છે કે મને મોક્ષ મળવાનું છે એટલે હવે હું મારું બધું પુરુષાર્થ કરવાનો છોડી દઉં એવું નથી. નિયતિ કેવું છે હું તમને તમારી ભાષામાં સમજાવું. તમે મેથ્સ કરો ને, મેથ્સ એમાં બધા સમ્સના આન્સર છેલ્લે આપેલા હોય ને,
એ આન્સર જેવું છે આ નિયતિ. કેમ કે એ આન્સર મેળવવા માટે તમારે બધા મેથ્સને સોલ્વ કરવા પડશે, એમાં મલ્ટીપ્લાય કરવું પડશે, પ્લસ કરવું પડશે, માઇનસ કરવું પડશે, ડિવાઈડ કરવું પડશે, સ્ક્વેર કરવું પડશે, સ્ક્વેર રૂટ કાઢવું પડશે, ત્યારે તમને એ આન્સર મળશે. તો આન્સર ફિક્સ છે, આન્સર નક્કી છે, પણ એ મેળવવા માટે એ સમનું આટલી બધી પ્રોસેસ કરવી પડે. એમ નિયતિ નક્કી છે કે મોક્ષ તમને મળવાનું છે કે જે બી થવાનું છે, પણ એના માટે આપણે પુરુષાર્થ તો કરવો જ પડે. હા, એ જ જવાબ આવે છે મારો. તો આપણને પાંચમા આરાના લોકો માટે આપણે એવા છીએ, આપણું મન એવું છે કે આપણે ઈચ્છાઓ કર્યા વગર રહી જ નથી શકતા. કાંઈ ને કાંઈ ઈચ્છાઓ અંદર આવતી જ હોય છે. એટલા માટે એમ કીધું કે તમે ઈચ્છાઓ વગર ના જ રહી શકતા હોય ને તો ખાલી મોક્ષની ઈચ્છા કરો અત્યારે. અને ખાલી મોક્ષની ઈચ્છા કરી અને એમાં બી કોઈ ઉમેરો નહીં કરો કે મને અહીંયાથી મોક્ષ મળે કે ત્યાંથી મોક્ષ મળે. છોકરા બાપાને શું કહે, બોલ જોતો હોય તો બાપા મને બોલ લાવી આપો, પછી એને કે મને આ દુકાનમાંથી લાવી આપો, મને પેલી દુકાનમાંથી હતો, તો બાપા શું કહે, ચૂપ બેસ ને તાર બોલ જ બેસ ને તને બોલ લાવી દે, તને બોલ મળી જશે. અને એમ આપણે ભગવાનને એ કહેવાની જરૂર નથી કે મને મહાવીર ક્ષેત્રમાં જન્મ આપો ને મને ફલાણી જગ્યાએ જન્મ આપો ને મને 8 વર્ષની ઉંમરે દીક્ષા મળે ને મને મોક્ષ મળે ને. નો, મને હવે ભૌતિક કોઈ ઈચ્છા નથી રહી કે ઈચ્છા હું કરતો નથી, એટલી મારામાં સમજણ આવી છે. અને એટલા માટે કે મારે મારા આત્માને કર્મોથી મુક્ત કરવો છે. મારે મારા આત્માને કર્મોથી મુક્ત કરવો છે, એ મારો પુરુષાર્થ. પણ એમ કે છે, શાસ્ત્રમાં પણ લખ્યું છે, ભગવાને પણ કીધું છે કે અમુક સ્ટેજ તમે આમાં આગળ વધશો ને એટલે ઓટોમેટિક આ ઈચ્છા પણ છૂટી જશે, આ ઈચ્છા પણ છૂટી જશે. ને જ્યાં સુધી આ ઈચ્છા રહેશે ને ત્યાં સુધી મોક્ષ થશે પણ. કારણ એ એક ઈચ્છા જ છે, જે તે કીધું એ એકદમ પરફેક્ટ છે, એકદમ પરફેક્ટ વાત છે. તમારા બેઉનો સવાલ પરફેક્ટ છે કે ભાઈ ઈચ્છા જ નથી કરવાની તો મોક્ષની ઈચ્છા બી શું કામ, બરાબર. પણ એક લાકડી પકડાવી ચાલવા માટે કે હજી તમને ચાલતા નથી આવડતું તો આ વોકર લઈને ચાલો ભાઈ. હા, પણ જેવું ચાલતા આવડી જશે તો વોકર ઓટોમેટિક છૂટી જશે, લાકડી પણ ઓટોમેટિક છૂટી જશે, એમાં ઈચ્છા પણ ઓટોમેટિક છૂટી જશે. તમને ખાલી હજી આટલું વર્બલી સમજાયું છે, એમ વર્ડ્સમાં ખાલી, અને છતાંય તમારા માઇન્ડે તમને જવાબ આપી દીધો કે ઈચ્છા જ નથી કરવાની તો મોક્ષની ઈચ્છા શું કામ, બરાબર. તો તમે શું કહેવાય, સાધનામાં એવા આગળ વધ્યા કે અંદરથી છૂટી જશે, એ વસ્તુ અંદરથી જ છૂટી જશે. એટલે ખરેખર કરવાની નથી, પણ હજી નથી ચાલતા આવડતું તો ચાલતા શીખો આને પકડીને. ઈચ્છા ખ્યાલ આવ્યો? એટલે આને પકડીને બી ઘૂંટવાનું નથી. અને હવે સવાલ એ થાય કે મોક્ષ મેળવવા માટે શું કરવું. તો મોક્ષ મેળવવા માટે તપ, જપ, ધ્યાન, બરાબર. તો તપમાં એક અનશન તપ નહીં, 12 તપનો સમન્વય. અને એમાં મેઇન મુખ્ય સ્વાધ્યાય, મેં બુકમાં બધું સમજાવ્યું છે, હું તમને ધીમે ધીમે લઈશ બધું. આજે તમે એકાસનું ઉપાધ્ય કરો છો ને પહેલો અનશન ઉણોહરિયા એટલે અનશન મનોહરિયા એટલે બીજો ઉણોદરી. સૌથી મોટો તપ ધ્યાન અને મૌન છે ને. સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ. હા, આજે આપણે કાવસક કરી છે, કાવસક નહીં, આ આપણે નૌકારવાળી ગણીએ ના 50 ગાથા વાંચી ગયા, એ સ્વાધ્યાય નહીં, સ્વનો અધ્યાય. એની અંદર શું થઈ રહ્યું છે, મેં એકવાર તમને ધ્યાનનું થોડું સમજાવ્યું ને, એનાથી આપણે અંદરનો અધ્યાય કરી શકીએ છીએ. ક્યાં શું થઈ રહ્યું છે એનું સેન્સેશન મળે, અને એ વખતે રાગને દિવસમાં ખેંચાયા વગર તમે ન્યુટ્રલ થાવ એટલે એ કર્મો જે ઉદીર્ણ થઈને આવ્યા હોય એ કર્મો નિજરી જાય. સમજાય જ મેં એક દિવસ થોડું, બહુ નહોતું સમજાય. પણ એક તપ જ હોય ને. હા, એનો સાથીદાર છે.
એ બધા શું કહેવાય તમે સબસિડરી, એક મેઇન પ્રોડક્ટ હોય અને એની સબસિડરી જે પ્રોડક્ટ થતી હોય, એમ આ બધાના સહારાથી અને તમે 18 પાપસ્થાનકમાંથી બહાર નીકળતા જાઓ. એના પછખાન લો, હું જૂઠ નહીં બોલું, હું હિંસા નહીં કરું, હું ચોરી નહીં કરું, હું મૌન ધારણ કરીશ. તો આ બધાને લીધે તમે ધ્યાનમાં સ્થિર થઈ શકો. નહીં તો ધ્યાન આવે જ નહીં. તમારું ચક્કર વક્કર મન ક્યાં ફર્યા જ કરે, તમે ધ્યાન કરી જ ના શકો. હું દુબઈ હતી ને ત્યારે મને ઘણા પૂછતા, બેન એસીમાં બેસીને સામાયિક થાય ને, સામાયિક એટલે વન ટાઈપ ઓફ ધ્યાન. આપણે એ વસ્તુ ભૂલી ગયા છીએ એટલે આપણે ખાલી નોકારવાળી ગણીએ, આ સૂત્રો બોલીએ અને સામાયિક પૂરું કરીએ. સામાયિકનો અર્થ જ છે કે 48 મિનિટ સુધી તમારે સ્વનો અધ્યાય કરવાનો, પોતાની અંદર ઉતરવાનું છે. તો બેન આમાં આપણે સામાયિક કરી શકીએ ને એસીમાં બે. ત્યાં તમે સેન્ટ્રલ એસી હોય, આખા બિલ્ડિંગો એસી હોય, ગરમી ખૂબ છે ત્યાં. મેં કીધું જુઓ, એસીમાં સતત તાપ તો લાગ્યા જ કરે, આટલા જીવો હણાઈ રહ્યા છે. અને એમાં જો તમે બિલકુલ તમારા શરીરને સહન કરવાની તમારી તૈયારી ના હોય તો તમને એ સતત તાપ લાગી રહ્યું છે. તો પાપમાં ડૂબેલો માણસ ધ્યાન કેવી રીતના કરશે, સ્વાધ્યાય કેવી રીતના કરશે, કાયોત્સવ કેવી રીતના કરશે? તો થઈ ના શકે. પછી તમે જે કરો, તમારાથી જેટલું અનુકૂળતા હોય કરો, એ વસ્તુ અલગ છે. પણ જો પુણ્યાશ્રાવકને ખાલી એક પાડોશીનું એક છાણું આવી ગયું, એટલા પાપથી જો એનું મન સ્થિર નહોતું થતું, તો એનું મન રોજ સામાયિકમાં કેવું સ્થિર થતું હશે? અને ત્યારે જ ભગવાને વખાણ્યું હશે ને કે પુણ્યાશ્રાવકનું એક સામાયિક લઈ આવતું. તો એ સામાયિક છે કે જેમાં મનને સ્થિર કરવાનું છે, મનની અંદર ઉતરવાનું છે, ઉપયોગ આત્મામાં રાખવાનો છે, બીજા વિચારો નથી કરવાના. તો એને ક્યારે ખબર પડી કે હું આજે સામાયિકમાં મારું મન કેમ સ્થિર નથી થતું? અને એને વિચારતા ખબર પડી, પૂછતા ખબર પડી કે શું આપણે કંઈ. તો એની વાઈફે કીધું કે આ એક છાણું આવી ગયું છે પાડોશીનું ભૂલથી. જો એટલું પાપ એના મનને સ્થિર ના થવા દેતું હોય તો અધ પાપની અંદર બેસીને આપણું મન ક્યાંથી સ્થિર થશે? મને ઘણા કહે છે, બેન ધ્યાન કેવી રીતના કરવાનું? બેન આંખ બંધ કરીએ. સાહેબજીઓ બોલાવે છે, સાહેબજી, સાધ્વીજી મહારાજ, સાધુ મહારાજ, તમારી બુક મારી હાથમાં છે અને મારે તમને મળવું છે. મળવા જાઉં એટલે આ જ સવાલ હોય, કઈ રીતના ધ્યાન કરવાનું. મોસ્ટ ઓફ મારા સાહેબના આ સવાલ હોય છે. તો સાહેબજીઓ તો કેટલા બધા આ બધા પાપમાંથી બહાર નીકળી ગયા છે. ન લાઇટ, ન પંખો, ન કાચું પાણી, નહીં, કેટલું બધા અહિંસક જીવન જીવી રહ્યા છે. તો એ લોકો જલ્દી સાધના કરી શકે, આમાં જલ્દી સ્થિર થઈ શકે. પણ આપણે તો ગળાડૂબ પાપમાં બેઠા છીએ અને પાછું એમ માનીએ છીએ કે આ તો જોઈએ, આના વગર ના ચાલે. બાપરે, આવી ગરમીમાં કેવી રીતના બેસાય, કેવી રીતના સામાયિક થાય? અરે એ સહન કરવું એ જ તો ધર્મ છે. ક્ષમતાપૂર્વક સહન કરવું એ જ તો ધર્મ છે. અને આપણી સગવડ પ્રમાણે આપણે કરવું છે તો પછી ધર્મ ક્યાંથી થાય? મન સ્થિર નહીં થાય તો સામાયિક ક્યાંથી થશે? આવા તો આપણે કેટલાય સામાયિક કર્યા, આખી જિંદગીના સામાયિક કર્યા. એટલે કે ચારિત્ર લીધા, ઓઘા જેટલા, પર્વત જેટલા ઓઘાને ઢગલા કર્યા, તો પણ આપણો નિસ્તાર ના થયો, આપણને હજી મોક્ષની નજીકે નથી પહોંચ્યા. તો એનું કારણ આ જ છે કે આપણે આપણા આત્મામાં ઉતર્યા નથી. અને આત્મામાં ઉતર્યા વગર કશું મેળવી જ નહીં શકાય ને. આપણે જાણતા જ નથી એટલે આપણે બહાર સુખ શોધીએ. અગર સામાયિકમાં આપણે આત્મામાં ઉતરવાનું તો આ બધું આપણે સૂત્ર ને બધું કેમ બોલે? ખાલી સામાયિકમાં આપણે ધ્યાન કેમ ના કરીએ? સામાયિક લઈ લીધા પછી ધ્યાન જ કરવાનું છે 48 મિનિટ. પણ આ એક પ્રતિજ્ઞા લીધી કે હવે 48 મિનિટ સુધી હું અહીંયાથી
હાલીશ નહીં, ચાલીશ નહીં, 32 દોષમાંથી કોઈ પણ દોષ મને ના લાગે એ રીતના હું કરીશ. હું કોઈ સાવધ્ય વ્યાપાર નહીં કરું, મન વચન કાયાથી સ્થિર કરીશ. એક પ્રતિજ્ઞા લીધી એટલે તમે આ બેસી શકશો 48માં. પ્રતિજ્ઞા ના લીધી એ બેસી શકતું નથી. પણ એવું બી છે ને કે સામાયિકમાં બી અગર આપણે મતલબ બરાબર ન કરે તો બી દોષ લાગે. હા, 32 દોષયુક્ત સામાયિક કરો એટલે મતલબ કૌશકમાં હલન ચલન કરે તો દોષ લાગે એવું. અમુક છૂટ આપી છે ને અનથમાં. અનથનો અર્થ જુઓ, એમાં અમુક છૂટ આપી છે કરવાની. તો કયા કયા દોષ છે એ બી બધા લખેલા છે બુકની અંદર. અર્થની બુક જોશો ને તો એમાં અર્થ બી લખેલા છે, કયા દોષ છે સામાયિકમાં. મારી પાસે બી લખેલું છે. બટ પછી બધા એવું પણ કે ને સામાયિકમાં આપણે ચરડો અને ઉત્પત્તિ લઈને ચાલી શકે. એ તો વગર છૂટકે એવું કંઈ બન્યું તો એ ચરોડો કેવી રીતના તમે આમ હાથમાં ચરોડો લઈને ભર ચાલે એમ નથી ચાલવાનું. નીચે આમ પૂંજતા એટલે કોઈ જીવ ત્યાં જે સૂક્ષ્મ જીવ છે જે તમને આંખેથી પણ નથી દેખાતો એ જીવ પણ ત્યાંથી દૂર થઈ જાય. અને વગર છૂટકે બી ચાલ્યા વગર કોઈ રસ્તો જ નથી, છૂટકો નથી, ત્યારે તમે અહીંથી આટલું થોડા જીવ આપણે આમાં પણ અટકી શકે. થોડા જીવ ચરવડામાં અટકી શકે. મોટા જીવ તો તમને દેખાશે ને. મોટા જીવ તો દેખાય. હા, નાના જીવ જેટલા દૂર થાય એટલા કરવાના, જેટલું પડાય એટલું પાડવાનું. સંપૂર્ણપણે ના પડાય પણ જેટલું પડાય એટલું પાડવાનું. તો તું કંઈક સવાલ કાલ પૂછતી હતી ને. હા, તો તમે કીધું હતું કે આપણે કોઈ પણ વસ્તુ કઈ બી હોય ને ખાલી મનમાં ધારવાનું, કંઈ તૂટે નહીં તો આપણે કંઈ મનમાં ધારવાનું, અગર બાધા તૂટી ગઈ તો પણ મનમાં ધારવાનું. તો આપણે ક્યારે ચોવિયાર કરીએ? ના, મેં એવું નથી કીધું મનમાં ધારવાનું. ના, મતલબ બાધા તૂટી ગઈ તો આપણે કંઈ પ્રાયશ્ચિત કરવું હોય તો એવું પ્રાયશ્ચિત લેવાનું, આત્માથી લેવાનું, મનથી લેવાનું. અને કંઈ થયું આપણાથી રોંગ તો આપણે એ વિચારવાનું કે આ મારાથી ખોટું થઈ ગયું છે, પહેલાં તો એ જ ખબર પડવી જોઈએ. ઘણા તો બધું આખું કેટલું ખોટું થઈ જાય તો ત્યાં ખબર જ ના પડે કે હું કાંઈ રોંગ કરું છું. એ ખબર પડી એટલે શું થયું કે તમે ચોરને જોયો, તમારા ઘરમાં કોઈ ચોર બેઠો છે, તમે એને જોઈ જશો તો એ વધારે સમય રહી શકશે ને. કારણ કે માલિક એને જોઈ ગયો એટલે ચોર ભાગશે. તો આ બધા ચોર છે, આપણી અંદર બેઠા છે. ખ્યાલ આવ્યો? આ જૂઠ, ચોરી, હિંસા જે 18 પાપ ભગવાને વર્ણવ્યા છે એ બધા ચોર છે. અને એ આપણામાં આવીને જાય છે ત્યાં તોય આપણને ખબર નથી પડતી. ના, મેં તો એવો કંઈ ક્રોધ કર્યો જ નથી, મેં તો આવું કંઈ કર્યું જ નથી. અરે ભાઈ, થયો તો પહેલાં તો તમારા દોષને તમે જોતા શીખો. એટલે ચોરને તમે જોયો અને પછી એનો પશ્ચાતાપ કરો, આ ખોટું થયું, આ રોંગ થઈ ગયું, આ ન થવું જોઈએ. હે આત્મા, હે પરમાત્મા, હવે ફરીથી આવું ન થાય. ત્યાં ચેતો. એ શું થયું એને શું કહેવાય કે જાગૃતિ, અવેરનેસ. હા, અને શાસ્ત્રમાં લખ્યું છે જાગૃતિ એ જ ધર્મ, અવેરનેસ એ જ ધર્મ છે. તું કંઈક પચખાનનું પૂછતી હતી. તો આપણે કંઈ ચોવિયાર કરે, ઉપવાસ કરે કે કોઈ પણ તપ કરે તો આપણે હરેકમાં પચખાણ કેવું લેવું પડે? આપણે મનમાં ધારી કેમ ના શકે કે આપણે કર્યું છે અને હા તોડીશ ને? એમાં એવું છે ને કે અત્યારે આ 5મા આરામાં આપણા મન એટલા મજબૂત નથી, એટલા સ્ટ્રોંગ નથી. ખ્યાલ આવ્યો? ખાલી આપણે ધારી લીધું કે આજે મારે ઉપવાસ કરવો છે, બરાબર? પચખાન નથી લીધું, આપણે ધારી લીધું કે મારે આજે ઉપવાસ કરવો છે. અને પછી 2-4 કલાક પછી કે 6-8 કલાક પછી એકદમ પેટમાં એવા ગોટા વળવા માંડ્યા અને ખૂબ ભૂખ બી લાગી ગઈ ને પછી હવે રહેવાતું જ નથી ને, અથવા તો ક્યાંક ઘરમાં કંઈક એવું બન્યું કે જે તમને બહુ ભાવે છે, એની સુગંધ આવી ગઈ, બહાર ક્યાંક પસાર થઈ રહ્યા છો અને
પાઉંભાજીની સુગંધ આવી ગઈ અને મનમાં મન થઈ ગયું કે ખાવું, પછી તો જો તમારું પચખાન નથી તો તમે ખાઈ પણ લેશો. ક્યાં પચખાન લીધું છે, હવે આજ જવા દે, કાલે કરી લઈશ, બરાબર. કાલે ચોક્કસ કરી લઈશ. આપણે એમ જાય કાલે ચોક્કસ કરી લઈશ, આજે જવા દો એમ. હા, તો એ આપણે તોડી નાખશું. તોડશું ક્યાંથી? લીધું જ નથી તો. લીધું જ નથી એટલે તોડવાનો સવાલ નથી આવતો. એટલે મન વિચલિત થઈ જશે. તો મન વિચલિત ન થાય એટલા માટે આ પચખાનનું મહત્ત્વ છે. અને કે પચખાન લીધું, ના ના મેં તો પચખાન લઈ લીધું, હવે ના ખવાય. ગમે એટલું મન થશે તો પણ પાછું તમારું મન કહેશે મેં તો પચખાન લઈ લીધું, હવે ના ખવાય. તો આ પચખાનનું મહત્ત્વ છે. બધું જે છે ને એ મન ઉપર છે. ઘણીવાર આપણે એવા લોકો બી હોય છે, આપણે બી એવા શું કે દરરોજ આપણે 9 વાગે ચા પાણી કરતા હોઈએ. હવે આજે નક્કી કર્યું કે કાલ તો ઉપવાસ કરવાનો છે. હા, હજી 8 વાગ્યા છે, 9 તો વાગ્યા નથી. 8 વાગે તમે જુઓ એનું મોઢું એવું ઢીલું થઈ ગયું હોય કે જાણે એમને 4 દિવસના ઉપવાસ ના હોય કે ભાઈ કેમ તો ઉપવાસ છે. અરે હજી 8 વાગે તો તમે રોજ ચા પાણી નથી પીતા, તો હજી રોજના જેવી જ કન્ડિશન છે હજી તો. પણ ઓલું માનસિક આજે ઉપવાસ છે, આજે ઉપવાસ છે, આજે ઉપવાસ છે. તો એ માનસિક જે છે એ મનને મજબૂત કરવા માટે, દ્રઢ કરવા માટે આ પચખાણની જરૂર છે. ખ્યાલ આવે? બરાબર. પચખાણ લીધા વગર મન મજબૂત કરીને પણ આપણે ઉપવાસ લઈ શકીએ. હું કહું આપણા માટે નહીં, આ 5મા આરાના લોકો માટે નથી. મન મજબૂત કરે છે. મેં ક્યારે કર્યું માસક સમય? 2008માં ને 2008માં માસક સમય કર્યું. નાનાની તબિયત ખરાબ હતી, ક્યારે શું થશે ખબર નહોતી. એટલા માટે મેં નક્કી કર્યું કે રોજ એક ઉપવાસનું પચખાન લેવું. હવે જનરલી બધા કહેતા હતા કે ના પહેલાં તો અઠ્ઠમ લઈ લેવાનો, પછી 8 ઉપવાસ સાથે લેવાના, નહીં તો થાય જ નહીં, મન ઢીલું પડી જાય, થાય જ નહીં. પણ એકવાર મન મક્કમ કર્યું તો સરસ થયો માસક સમય. એકે દિવસ એવું નથી. એટલું બી મન મક્કમ કર્યું કે જે દિવસે ખાવાની ઈચ્છા થશે, જે દિવસે મન ઢીલું પડશે, તો ભલે મારા 25 ઉપવાસ થશે તો બી હું પારણું કરી લઈશ. મેં પણ 11 ઉપવાસ કર્યો ત્યારે મેં પણ એવું જ થયું છું. હા, તો મન મક્કમ થાય તો થઈ શકે છે. પણ પચખાન લેવું આપણા 5મા આરાના લોકો માટે ફરજિયાત છે. શું કહેતી હતી? તમે એવું બી કીધું હતું ને કે જ્યાં સુધી આપણે પચખાણ ન લે ત્યાં સુધી પાપનું જેટલું મિનિમમ પાપ છે એટલું લાગ્યા જ કરે. હા, લાગે જ ને. પચખાન ન લે તો પાપ લાગવાનું જ. તો એટલે તો કહું છું આપણે 5મા આરા માટે આ ફરજિયાત છે. પચખાણ લેવાનું જ છે, નહીં તો નહીં કરી શકાય. એટલે પચખાન તો લેવાનું. ભલે તમે ગુરુની સાક્ષીએ લો, કોઈ વડીલની સાક્ષીએ લો, પણ પચખાન કોઈ નથી તો આત્મ સાક્ષીએ લો, પણ લેવાનું. અને એક વસ્તુ એ બી ધ્યાન રાખવાની કે આપણામાં એટલો વિનય હોવો જોઈએ કે ગુરુ હોય, સાધુ મહારાજ હોય હાજરી, અને પચખાન લેવું હોય તો પહેલું ગુરુ મહારાજને કહેવાનું. ગુરુ મહારાજની હાજરી નથી, સાધુ મહારાજની હાજરી છે તો એમનો નંબર લાગે. એ નથી તો તમારા ઘરમાં તમારા વડીલો છે, દાદા છે, દાદી છે, મોટા કોઈ બી છે, તો એમને કહેવાનું કે પચખાન આપો. હા, આ આપણો વિનય છે. આમાં બીજું કાંઈ નથી. વિનય જ બહુ જરૂરી છે. એમને નથી આવડતું કે મને નથી આવડતું તો જે એનાથી મોટા છે, મા બાપ છે, એમને નથી આવડતું તો ભાઈ બહેન છે જે મોટા છે એને પહેલાં માન આપો. નથી કોઈ, એ લોકોને નથી આવતું, તમે આત્મસાક્ષી લેશો. પણ આપણામાં એટલી સમજ નથી હોતી કે આપણા મોટા, આપણે મમ્મી પપ્પા બેઠા હોય ને આપણે બી હોઈએ, આપણે તો હજી બહુ નાના છીએ, કોઈ કીધું પચખાણ આપને તો આપણે ફટફટ બોલવા માંડીએ. પણ નહીં, મોટા છે પહેલાં એમને વિનય આપો. તમે આપો છો? નથી આપતા? કોઈ નથી આવડતું તો હું આપું. અને પછી આપણે કોઈ તપ કરીએ અને મતલબ તમે કોઈ તપ કર્યો અને મેં તમને રોક્યું કે આ તપ નહીં કરવું જોઈએ તો પણ પાપ લાગી. તો જે તપ કર્યું એની આપણે સેવા કરી તો એ તપવાલાને પણ પાપ લાગે ને આપણને પણ પાપ લાગે ને. સેવા કરીને એને રોકી દો તો સેવા કરો તો સારું છે. ના મતલબ એને તમે ના પાડો કે ન થાય, તપ નહોતો કરવો તે શું કામ કર્યો, આ કરવાથી તને
અશક્તિ આવી જશે, આમ થઈ જશે, તેમ ધેટ ઇઝ રોંગ. મતલબ તમારો તપ છે, તમે મને કીધું તમારા પગ દબાવવા માટે કે કંઈ કરવા માટે, તો તમને પાપ લાગે ને એવી રીતના. એ તો એ મારે જોવાનું. ખ્યાલ આવ્યો કે જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી સહન કરીને કર્મની નિર્જરા કરવાની છે. સહન ન થાય તો વગર છૂટકે કરાવવું પડે તો ઠીક છે. ખ્યાલ આવ્યો. ધર્મ તો એ જ કહે છે કે તમે સામેથી આમંત્રણ આપીને આ દુઃખને બોલાવ્યા છો. તમને કોઈ એવું નહોતું કે ખાવા નથી મળતું અને તમે ઉપવાસ કર્યો છે. ના, તમને ખાવા પીવા બધું જ મળે છે અને છતાં પણ તમે તમારા મનથી કર્યો છે. તો તમે ઉપવાસ કર્યા પછી તમને એનું જે રિએક્શન આવ્યું બોડીમાં, ચક્કર આવ્યા, વોમિટિંગ થઈ, તમને પગ દુખવા આવ્યા, જે બી થયું ખ્યાલ, તો એ તમે પોતે બોલાવેલા મહેમાનો આવ્યા છે આ બધા, એને તમે ક્ષમતા ભાવે નિર્જરો, તો તમારા કર્મ જે ઉદયમાં આવ્યા એ ખપી ગયા. એ બી એક જાતના કર્મ જ ઉદયમાં આવ્યા છે, કોઈ જન્મમાં નાખેલા. ખ્યાલ, એમને તો આંગળી દુખવા ના આવે. તમારા કર્મ સિવાય કશું જ ના થાય બોડી. તો તમે તમારા ઘરે મહેમાનને બોલાયા, આવજો આવજો, તમે ચોક્કસ આવજો, ચા પાણી પીજો, મારા ઘરે જમીન જજો. અને જેવા આવ્યા એવા તમે મનથી જાય તો સારું, જાય તો સારું, જલ્દી જાય તો સારું, જલ્દી જાય તો સારું. તો તમે કેવા વાઇબ્રેશન નાખ્યા. આ સેમ વસ્તુ આપણે કરીએ છીએ, પણ આપણે સમજતા નથી કે આપણે ખોટું કરી રહ્યા છીએ. અને તો બને ત્યાં સુધી એવું મનમાં ધારીને, મેં માસોખીમાં કહ્યું તો આ મનમાં ધારીને જ કર્યું હતું કે મને કોઈ આ શું ચંદન લેપ કશું લગાડવાનું નહીં, કોઈની પાસે હાથ પગ દબાવવાના નહીં. મારું 27 ઉપવાસ સુધી બરાબર થયું હતું. 3 ઉપવાસમાં થોડીક હું ઢીલી થઈ ગઈ. અને વગર છૂટકે વગર ઓલાએ કરવું પડે તો એનો અંદર આપણને પશ્ચાતાપ હોવો જોઈએ કે આ સાલું મેં ખોટું કર્યું, પણ શું કરવું, આ મારું 5મા આરાનું શરીર છે ને મારામાં સહન શક્તિ ઓછી થઈ ગઈ છે. જ્ઞાન આવ્યો તો બળતા હૃદયે કરવા. શું થાય, તું શું કહેતી હતી હમણાં? પછી મેં કીધું આમ તને હાથ કર્યો નહીં, કાંઈક પૂછતી હતી તું, પણ આના સવાલ ચાલુ હતા ને મને ધ્રીટેના. એ જ કેવું હતું કે આપણે પચખાંડ ન લે ત્યાં સુધી જે બી પાપ છે એનું મિનિમમ પાપ તો લાગે. હા, લાગ્યા જ કરે, લાગે. જે બાધા ના લો ત્યાં સુધી તમને બધું જ, આજે તમને સમજી લો કે આ ચોવ્યાનું પચખાંડ નહીં લીધું તો જેટલું બી હા. પાલિકાના જીવ છે એનું બધાનું. હા, બધાનું પાપ લાગ્યા જ કરે તમને. દુનિયામાં જેટલી વસ્તુ બને છે અભક્ષ્ય છે, તો તમારે એની બાધા નથી, પચખાણ નથી, તો એ બધી જ વસ્તુનું પાપ તમને લાગ્યા જ કરે. અને પાપમાંથી બહાર ના આવે ત્યાંથી કંઈ થવાનું જ નથી. એટલે જેટલું બને ને એટલું પાપમાંથી બહાર આવો. આ બે એક સિક્કાની બે બાજુ છે. પાપમાંથી બહાર નીકળવું, સ્વાધ્યાય ધ્યાનને કાયશક તો થઈ શકશે. આ થશે તો આ થશે. સ્વાધ્યાય ધ્યાન કાયશક થશે તો તમે ઓટોમેટિક પાપમાંથી બહાર નીકળતા જશો. તમારું મન એ રીતના થતું જશે કે ના, મારે હવે જે હિંસા બને એટલી ઓછી જ કરવી છે. આ હિંસાવાળું છે, મારે નથી કરવું, મારે નથી કરવું. એ અંદરથી થશે. જે મેં ના કીધું અંદરથી મોક્ષની ઈચ્છા જતી રહેશે પછી, પણ એ આખું પરિવર્તન થઈ જશે. વી કાન્ટ એક્સપ્લેન ઇન વર્ડ્સ. એવી વસ્તુ બનશે. પણ એના માટે આપણે આમાં ઉતરવું જ પડે, પાપમાંથી બહાર નીકળવું જ પડે. જેટલું નીકળાય એટલું. આપણને ખબર છે આપણે આ 5મા આરાના લોકો છીએ, આપણા શરીરની સંગ્રહની શક્તિ નથી એવી કે આપણે બધું ક્ષમતાપૂર્વક સહન કરી શકશું. આજે વધારે કાંઈક થયું બોડીને તો આપણે સહન નથી કરી શકતા, આપણે અર્થ ધ્યાનમાં ઉતરી જઈએ છીએ. ચિંતા, શું થશે, મારું આમ થશે, મને આ બહુ આમ થઈ ગયું, હવે માથી સહન નથી થતું, હવે ડૉક્ટરને બોલાવો, હવે આમ કરો, હવે તેમ કરો. એ બધું અર્થ ધ્યાનમાં. મેં તો આનું આટલું સારું કર્યું, એણે મારું તો કંઈ ના કર્યું, હું તો એનું આટલું કરું છું, એ તો મને આમે પૂછતાય નથી, સામે મળે તો બોલતાય નથી, મારે તો કેટલો બધો ઉપકાર છે. આ બધું અર્થ ધ્યાન. કાલે મેં પાર્શનાથ ભગવાનનું ઉદાહરણ આપ્યું હતું ને, કે એને એટલું ખાલી અર્થ ધ્યાન થઈ ગયું કે અરે હું તો અમને માફી માંગુ. હા, હું તો આને માફી માંગવા, અને મને
આવું કર્યું, માથા પર શીલા નાખીને ઓન ધ સ્પોટ મૃત્યુ થયું ને ઓન ધ સ્પોટ એ ખતમ થઈ ગયા. એટલે આયુષ્યનો બંધ બી ત્યારે પડ્યો એમનો, એટલે જ તિરંજ ગતિમાં. પહેલાં પડી ગયો હોય તો એમ જ જવું પડે. પણ એમનું તિર્યંત ગતિનું આયુષ્ય તો બંધ થઈ જ ગયું ને. એટલે એ ગતિને યોગ્ય એમણે બીજા કર્મો નાખેલા હોય, એમાં થોડા ખૂટતા હોય, એ આ પૂરું થયું. 99% નાખેલા હોય અને 1% ખૂટતો હોય, 95% નાખ. આ બધું બી લખેલું નિયતિ નક્કી જ નક્કી જ. પાસના ભગવાન તો હમણાં થયા, મહાવીર સ્વામીના 250 વર્ષ પહેલાં જ. હા, અને આ બધું તમે આદિનાથ દાદાને પૂછ્યું હોય તો એમણે બધા ભાવ કહી દીધા હોય પાર્શનાથ ભગવાનના, સંકિત પામ્યા પછી કે મરુભૂતિ પછી હાથી થશે, પછી આમ થશે, પછી આમ થશે. એટલે આ કે તમે આ બસ આ મગજમાં બેસાડી દો કે આ સમ્સના આન્સર જેવી નિયતિ છે. આન્સર ફિક્સ જ છે, પણ એ આન્સર મેળવવા માટે આખો પુરુષાર્થ કરવા. તો ઘણા આ ચિંતા કરતા હોય કે મૃત્યુ વખતે મારું શું થશે, મને કોઈ સંભળાવવાવાળું નહીં હોય તો, નોકાર સંભળાવવાવાળું નહીં હોય તો. આવા ગીતો બી બહુ બન્યા છે, ભગવાન તું અંત ઘડીએ આવજે ને મને સમાધિ આપજે ને મને આમ કરજે ને. અરે ભાઈ, અંત ઘડીએ સમાધિ શું કામ માંગો છો? અત્યારે જ સમાધિ માંગો ને. અંત ઘડીએ તમારું શું ભાવ હશે, શું નહીં હોય, કોને ખબર છે એમ. હા, તો આખી જીવન જે આરાધના કરે છે ને એને ઓટોમેટિક આવી જ જાય એ સમય. આખી જિંદગી નોકાર ગણ્યા હોય, આખી જિંદગી. પણ એવું કમ્પલસરી નથી ને. ગૌતમ સ્વામીની બી એમને આખી જિંદગી મતલબ શ્રાવક. હા, તો એને ફળ્યું ને. ખાલી એક જ ભાવ એનો જે તિર્યંતનો કરવાનો હતો એ કરી, અને એ જ ભાવમાંથી એમને પછી બધા સારા ભાવ જ થયા ને. ત્યાં બધું કરેલું હતું તો આવ્યું ને. અને એમને આયુષ્યનો બંધ નહીં નહોતો પડ્યો, એટલે આ માછલાનો આયુષ્યનો બંધ પડી ગયો. પણ આ તો ધ્યાન જ થાય, મને મૃત્યુ વખતે કોઈ નહીં હોય તો મારી પાસે, મને નોકાર નહીં સંભળાવે તો કોઈ. અરે તું નોકાર ગણ્યા કર ને એટલે નોકાર આવી જ જશે. અને જેવું આવા બધા આર્ત ધ્યાનમાં જઈએ, આપણને તકલીફ પડે એટલે આપણે આર્ત ધ્યાનમાં જતા જ રહેવાના છીએ. તરત પાછી જાગૃતિ લાવીને પાછું આવવાનું. અરે જે થવાનું હશે એ જ થવાનું છે, જીવ શું કામ આર્ત ધ્યાન કરે એમ કહીને પાછું જતા રહો. પાછું ચિંતા કરવી એટલે. હા, ચિંતા એ જ આર્ત ધ્યાન, ચિંતા એ જ આર્ત ધ્યાન. અને કઈ રૌદ્ર ધ્યાન એ બહુ વધારે આગળ, એની આગળ એક આર્ત ધ્યાનનો ફળ 95%, 100% નહીં, તિર્યંજ ગતિ હોય. અને રૌદ્ર ધ્યાન એટલે રો કકળ કરવી, ખૂબ રો એને જોર જોરથી, અરે રે મારું આમ થઈ ગયું, છાતીઓ કૂટવી, રો વધારે ઓલું કરવું, એ રૌદ્ર ધ્યાન. અને એનું ફળ 90% નરક ગતિ. ઓલું ખાલી ચિંતા કરીને રહ્યો કે આર્ત ધ્યાન થયું, અને પછી ખૂબ આમ વલોપાત થઈ જાય ને ખૂબ જોર જોરથી રડવું આવે ને માથા કૂટે ને. ઘણા એવું કરતા બી હોય છે ને, આપણે એવું કર્યું હશે ઘણી વાર. માથા કૂટે ને છાતીઓ કૂટે ને બસ હું મરી જાઉં છું ને આમ છે ને તેમ. એ જે બધું થઈ ગયું ને વધારે પડતું વલોપાત, એ રૌદ્ર ધ્યાન. આર્ત ધ્યાનમાંથી રૌદ્ર ધ્યાનમાં કારે સરકી જવા કહેવાય ને. તો આનાથી બચવાનું છે ને. મરવાનો વિચાર ક્યારે નહીં કરવાનો, ક્યારે પણ નહીં. ગમે એવું દુઃખ પડે ને, એક જ સવાલ કરવાનો આપણે આત્માને કે તને ખાતરી છે જીવ કે અહીંથી મરીને બધું મને સારું જ મળશે, સારું જ થશે? હા, અને આ જે કર્મ અત્યારે ઉદયમાં આવ્યા છે એ તો ભોગવવાના બાકી રહી જશે, એટલે એ પાછું બીજા ભાવમાં આવશે. હવે અત્યારે તો મને થોડી ઘણી સમજ બી છે, થોડું ઘણું ધર્મ બી સમજી છું કે હું ગમે એમ કરીને આમાંથી પાસ થઈ જઈશ. પણ જ્યારે બીજા કોઈ જન્મમાં મને આ ઉદયમાં આવશે આ બધું, ત્યારે કદાચ મેં પછી કંઈ સમજ નહીં હોય, કંઈ હું જાણતો તો હું તો ઓર વધારે કર્મ બાંધીને વધારે દુઃખી થઈશ. અને અહીંયાથી હું આવી રીતના મરીને હું આવા કોઈ તિર્યંચમાં જતી રહી
તો શું કરીશ? કેટલા ભાવ મારે આવા થઈ જશે. લાડવો નથી મળવાનો. અહીંથી મરીને લાડવો મળી જવાનો હોય તો જાઓ ખાવા માટે, પણ લાડવો નથી મળવાનો, પથરા જ મળવાના છે. એવા પથરા કે જે તમે ચાવીએ નહીં શકો, ખાશો કેવી રીતના? તો એટલું માઇન્ડને મેકઅપ કરવાનું કે મારે આપઘાત તો મારી લાઈફમાં કરવો જ નહીં, કરવાનું જ નહીં. કારણ કે દરેક વસ્તુ અમુક શું થઈ જાય ને, ચલો ખૂબ તમારા પૈસાનું નુકસાન થઈ ગયું, ખૂબ તમે બદનામ થઈ ગયા, લોકોએ તમને બધાએ શું કહેવાય એવોઇડ કરી દીધા, સમાજમાં તમારું ખૂબ ખરાબ નામ થઈ ગયું. ઓકે, ભલે થઈ, કાંઈ નહીં, હું એ રીતના જીવી લઈશ. હું મારી બધી અપેક્ષાઓ છોડી દઈશ કે મને બધા સારું જ કે મારું સારું નામ થાય. ભલે મારો કાંઈ વાંક નથી ને મને મારા પર આવો ચોરીનો આરોપ આવી ગયો. શાંતિથી સહન કરો, ટાઈમ પાસ કરો. હા, ટાઈમ જતાં બધું બરાબર થઈ પણ જાય. હવે તમે ખાલી સીતા માતાનો દાખલો લો ને. સીતા માતા પર શું નહોતું વીત્યું? એની જગ્યાએ બીજા હોય તો આપઘાત કરી જ નાખે ને. આવા ગર્ભવતી છે, પતિએ છોડી દીધા, અડધી રાત જંગલમાં છોડી આવે છે, તો કે મારે હવે જીવીને શું કરવું છે? હું કેવી રીતના જીવીશ? મારે કોના સહારે જીવવાનું? હા, એમણે એવું નથી કર્યું. આટલું બધી બદનામી મળી, સુખ ગયું, રાજપાટ ગયું, પતિએ છોડ્યા, બદનામી મળી, ગર્ભવતી હતા છતાં પણ એમણે રાણી હતા અને શું થઈ ગયા પળવારમાં, છતાં પણ એમણે પોતાનો દેહ ત્યાગી નથી દીધો. તો એના કરતાં તો મને ઓછું દુઃખ છે. મારે દેહ નથી ત્યાગવો, મારે જે મને મળ્યું છે હું મારા અધ્યાત્મમાં, મારા ધર્મમાં, હું એમાં ટાઈમ પાસ કરીશ. તો થોડા ટાઈમ જતાં બધું જતું રહે. સારો સમય પણ જતો રહે છે અને ખરાબ સમય પણ જતો રહે છે. જે આપણને બહુ, જેને ખરાબ કર્યા હોય ને જ આપણને હારા કરશે, જેને હારા કર્યા હોય જ કાલે ખરાબ બી કરશે. એટલે કશું સ્થિર નથી આ દુનિયામાં, બધું છોડી દેવાનું. તો આ પણ વસ્તુ મેં તમને એકવાર કીધું હતું ને, પુણ્ય પ્રકાશનું તમન, કે જ્યારે દર્દી ભાનમાં ના હોય ને ત્યારે સાંભળવાનો હોશકોશ પણ ના હોય, અને ત્યારે મહારાજને બોલાવો કે બીજા કોઈને બોલાવીને કહો કે આમને સ્તવન સંભળાવો, આમને આ સંભળાવો. તો એવું નથી કે બધું એન્ડ ટાઈમે સાંભળવું, સજાગ અવસ્થામાં તમે સાંભળો, સજાગ અવસ્થામાં બધું જાણો, સજાગ અવસ્થામાં તમે સમજો. હા, તો એવું બી નહીં વિચારવાનું કે હજી તો હું સારી છું, હજી તો હું ઘણું જીવવાની છું, તો મને અત્યારે શું કામ આ બધું સંભળાવવાનું? આ તો એવરી મોમેન્ટ, એવરી ક્ષણ, કંઈ ખબર જ નથી કઈ મોમેન્ટે આપણે જતા રહે. સારા જતા રહે. તમારો લફાઈ ખાતા મરી ગયો, શંખેશ્વરવાળા ચા પાણી નાસ્તો કરતા હતા, હજી મોઢામાં કંઈ મૂક્યું ને ખતમ, એક જ સેકન્ડમાં, કાંઈ જ નથી. તો કોઈને ખબર નથી, એક મોમેન્ટની ખબર નથી. એટલે એવું વિચારવાનું નહીં, ધર્મ કરવામાં એવું નહીં હજી વાર છે, કારણ કે મૃત્યુની કંઈ ખબર જ નથી. અને કદાચ તબિયત તમારી આયુષ્ય હોય તો તબિયતથી ગયા, કાંઈ નહીં કરી શકો. તબિયત સારી હશે તો જ કરી શકશો. એટલે દરેક વસ્તુમાં એમ વિચારવાનું કે બીજી ક્ષણની મને ખબર નથી, આ શ્વાસ લીધો એ મારો છે, આના પછીનો શ્વાસ આવશે કે નહીં ખબર નથી. એ રીતના સજાગ થઈને, જાગૃત થઈને ધર્મ કરવા. બોલો, કાંઈ પૂછવું છે? શું વિચાર્યું તું?